ટીવાય નંબર 2 જેમાં સૌથી પહેલાં આપણને આપ્યું છે કે કંપની પ્રોડ્યુસ સિંગલ પ્રોડક્ટ એઝ સેલ ઇઝ એટ ₹200 each. ધ વેરિયેબલ કોસ્ટ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ 120 એન્ડ આપણા જોડે ફિક્સ કોસ્ટ છે 96,000. પહેલાં આપણને કીધું એ પીવી રેશિયો. પીવીઆર રેશિયોનું ફોર્મ્યુલા છે કે સેલ માઇનસ વેરિયેબલ અપોન સેલ ઇન્ટુ 100. સેલ આપણા જોડે 200ની હતી. ટોટલ આ જો સેલ આપણા જોડે 200ની અને એમાંથી માઇનસ વેરિયેબલ 120. તો 200 માઇનસ 120 ડિવાઇડ બાય 200 ગુણ્યા 100 આપણને 40% મળી જશે. પછી આપણને કીધું એ બ્રેક ઇવન પોઈન્ટ. તો બ્રેક ઇવન પોઈન્ટનું ફોર્મ્યુલા ફિક્સ કોસ્ટ અપોન પીવીઆર. ફિક્સ કોસ્ટ આપણા જોડે આપેલી 96,000 અપોન પીવીઆર 40% ઇઝ ઇક્વલ ટુ 2,40,000. પછી એમાં થર્ડમાં કીધું એ કે સેલ યુનિટ રિક્વાયર્ડ ટુ અર્ન ટાર્ગેટ નેટ પ્રોફિટ એટ 1,20,000. તો આપણે જે ફોર એક્સપેક્ટેડ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ પ્લસ નેટ પ્રોફિટ અપોન પીવીઆર. ફિક્સ કોસ્ટ કેટલી આપણને 96,000. નેટ પ્રોફિટ જે અહીંયા આપેલું હોય 1,20,000 ડિવાઇડ બાય પીવીઆર 40%. તો આપણને એનો આન્સર મળી જશે. પછી આપણને કીધું છે કે સેલ યુનિટ રિક્વાયર્ડ ટુ અર્ન ટાર્ગેટ નેટ પ્રોફિટ આફ્ટર ઇન્કમ ટેક્સ. હવે આમાં આફ્ટર ઇન્કમ ટેક્સ આપણે સૌથી પહેલાં પ્રોફિટ બિફોર ટેક્સ શોધવા માટે એનો ફોર્મ્યુલા કે પ્રોફિટ આફ્ટર ટેક્સ અપોન 1 માઇનસ ટેક્સ રેટ. તો જોવા જઈએ તો અહીંયા આપણને 1 લાખ આપેલું 1 માઇનસ આપણે 50%ની જગ્યાએ 0.50 કરી દીધા એટલે 1 માઇનસ 0.50 એટલે 1 લાખના ડિવાઇડ બાય 0.50 અને આન્સર આપણા જોડે આવશે 2 લાખ. એમાંથી આપણે સેલ યુનિટ ફોર એક્સપર્ટ કરવા માટે ફિક્સ પ્લસ પ્રોફિટ આપણે જે શોધે બિફોર ટેક્સ અપોન કોન્ટ્રીબ્યુશન. તો જે 96,000 ફિક્સ કરો ને આપણે જોડે પી જે આપણે શોધે 2 લાખ ડિવાઇડ બાય 80. હવે 80 કેવી રીતે આવ્યા તો 200 રૂપિયાનું ટોટલ આપણે જોડે પ્રોડક્ટ હતા એમાંથી વેરિયેબલ માઇનસ કરશું તો આપણને 80 મળી જશે. તો 80 એટલે આપણને પછીનો આન્સર મળી જશે. પછી છે પ્રોફિટ એટ સેલ ₹7,000. પ્રોફિટ શોધવા માટે સેલ એટલે આપણને કેટલી આપી 7 લાખ ઇન્ટુ પીવીઆર એટલે 40%નું આપણને કોન્ટ્રીબ્યુશન મળશે 2,80,000 જેમાંથી માઇનસ આપણે ફિક્સ કોસ્ટ માઇનસ કરશું તો આપણો આન્સર આવી જશે.